થશે. તું મને મારીશ? મને મારીશ તું? મને મારીશ તું? મને મારીશ? મને મારીશ? માર માર! લાગે છે કે તે તારી માનું નહીં પણ કૂતરી ગધેડીનું દૂધ પીધું છે. ઉઠ રણજીતસિંહ, ઉઠ. જા, સિંહ સાથે ટક્કર લેવી એ તારા જેવા શિયાળિયાનું કામ નથી. બાપુનો ઉપર હાથ ઉપાડે છે! બાપુ ઉપર ઉપાડે છે! હું તારા ચામડા ચેરી લાગે, કાપી લાગે! બસ, હવા નીકળી ગઈ તારી. બાપુ હારે નાખ! બાપુ તો મારે, અને મારે તો એવા મારે કે મારી મારીને કોકરો કરી નાખે. ઉખડી નાખો આની ચામડી. શું કેદ કર્યો? હા. લાખાને? યશોદા, ક્યાંક મારા સોગંદ આ છોકરાને પણ આપણાથી છીનવીને લે. એને કાંઈ નહીં થાય. આ મારી 20 વર્ષની તપસ્યા છે. આ મારો વિશ્વાસ છે, અને મારા વિશ્વાસને ભૈરવસિંહ તો શું ભગવાન પણ નહીં તોડી શકે. એની રગોમાં ઠાકુર વિક્રમસિંહનો લોહી, કાકા બાપુની તાલીમ અને માની મમતાનું કવચ છે. અને આ કવચને તોડવાની તાકાત ભૈરવસિંહમાં નથી. બાપુએ મારા લાખાને મારી નાખ્યો, મારી નાખ્યો. શાંત થાવ કુરીબા, શાંત થાવ. આ તો સપનું હતું. સપનું? હા. ના ના, મારું મન મૂંઝાય છે. હું અત્યારે જ લાખાને મળવા માંગુ છું. ચાલ મારી સાથે ચાલ. ના ના, પણ ગૌરીબા, બાપુને ખબર પડી જશે. હું કહું છું ને, ચાલ. સાંકળોના બંધનમાં જકડીને ધરાણા નથી કે બાહોના બંધનમાં જકડવા આવી ગયા. કમાલ છે. ગાવ પણ આપો છો અને મલમ પણ લગાડો છો. હું જાણું છું લાખા કે તારી આ હાલત મારે કારણે થઈ છે, પણ હું વચમાં ના આવત તો તે મારા પિતાજીને મારી નાખ્યા હોત. 101%. હું શું કરું? મારી તો બંને બાજુ હાર છે. ચોકીદાર. જી કુરીબા. સાંકળો ખોલી નાખો. પણ કુરીબા, આ મારો હુકમ છે. જી. લાખાને અહીંયા કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ. જી કુરીબા. કુરીબા, જલ્દી કરો, હમણાં સવાર પડશે. હું તને રોજ મળવા આવીશ.
ભૈરવસિંહ હમ? શું વિચારી રહ્યો છે? મને એ નથી સમજાતું કે એ છોકરો હતો કોણ અને મને શું કામ મારવા આવ્યો હતો. હું અંદર આવી શકું? આવ દીકરાઓ, પ્રણામ મહારાજ. જીવતરે એ છોકરાએ કાંઈ બતાવ્યું? હજી સુધી તો નથી બતાવ્યું, પણ બતાવી દેશે. હા, નહીં બતાવે તો જશે ક્યાં?